હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 22 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ઓપ્શન નંબર એ વિવેક જોશી છે, તેઓએ ભારતના ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર છે તે સંભાળ્યો છે, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો વિવેક જોશીએ ભારતના ચૂંટણી કમિશનર તરીકે હાલમાં જ જે કાર્યભાર છે તે સંભાળ્યો છે. આ અગાઉ પણ આપણે એક પ્રશ્ન છે તે પૂછાયો હતો કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર, તો હમણાં જ આપણે જોઈ ગયા છે કે જ્ઞાનેશ કુમાર છે તેઓની ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. આ મહત્વનું છે. અત્યારે આ જે વાત થઈ રહી છે તે ભારતના ચૂંટણી કમિશનર છે. ચૂંટણી કમિશનરમાં વિવેક જોશી અને બીજા છે સુખબીરસિંહ સંધુ, આ બંને છે. જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર છે તેમાં જ્ઞાનેશ કુમાર આવશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કોણે વન મેન ઓફિસ યાની કે OMO ઓનલાઈન સેવા શરૂ કરી છે? તો હાલમાં જ આ જે સેવા છે તે LIC એટલે કે ભારતીય જીવન વીમા નિગમ છે તેના દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો LIC નું ફૂલ ફોર્મ છે ભારતીય જીવન વીમા નિગમ, જેના આપણે ભારતીય જીવન વીમા નિગમ તરીકે જ આપણે તેને ઓળખીએ છીએ. અને એજન્ટોની કાર્યક્ષમતા વધારવા માટે તેઓએ આ જે OMO છે એટલે કે વન મેન ઓફિસ છે તેની પહેલ છે તે શરૂ કરી છે. અને આ જે પહેલ છે તે 17 ફેબ્રુઆરી 2025ના રોજ આ શરૂ કરવામાં આવી છે. વાત કરીએ LICની, તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 1 સપ્ટેમ્બર 1956માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં 8,08,736 કરોડ રૂપિયાનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ ગુજરાત રાજ્યની સાથે સાથે ઉત્તર પ્રદેશ રાજ્ય છે તેનું બજેટ છે તે પણ રજૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો તેનું જે બજેટ છે તે 8,08,736 કરોડ રૂપિયાનું મંજૂર છે તે કરવામાં આવ્યું છે. અને તેના નાણામંત્રી કોણ છે? તો કે સુરેશ કુમાર ખન્ના. અને ગુજરાતની વાત કરવામાં આવે તો આપણા કોણ નાણામંત્રી છે? તો કે કનુભાઈ દેસાઈ છે, બરોબર. તે ગુજરાત રાજ્યના નાણામંત્રી છે. હવે આ જે છે તેમાં 8,08,736 કરોડ રૂપિયાનું બજેટ છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. હવે તેની કેપિટલ, તો કેપિટલ કઈ છે? તો કેપિટલ છે તે છે લખનઉ. અને હાલના રાજ્યપાલ છે તે છે આનંદીબેન પટેલ. અને મુખ્યમંત્રી છે તે છે યોગી આદિત્યનાથ. તાજેતરમાં કયો દેશ OPEC પ્લસમાં જોડાયો છે? તો હાલમાં જ જે બ્રાઝિલ છે તે OPEC પ્લસમાં જોડાયો છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો બ્રાઝિલ છે તે હમણાં જ OPEC પ્લસ છે તેમાં જોડાયું છે. પહેલા તો શું છે OPEC પ્લસ? તો OPEC પ્લસ છે તેનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઓર્ગેનાઇઝેશન, OPECનું છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. આ છે તે તેનું ફૂલ ફોર્મ છે OPECનું. અને તેમાં 22 તેલ નિકાસ કરતા જે દેશો છે તેનો આ સમૂહ છે. અને જે વિશ્વ બજારમાં કેટલું ક્રૂડ તેલ વેચવું તે નક્કી કરવા માટે નિયમિતપણે મળે છે. ત્યાર પછી જોઈએ તો તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે OPECનું? તો વિયેના, ઓસ્ટ્રિયા ખાતે તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. અને તેની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે સપ્ટેમ્બર 1960માં બગદાદ, ઈરાક ખાતે તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025 છે તેનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આજે ગ્રીન શિપિંગ કોન્ક્લેવ છે તેનું ઉદ્ઘાટન મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. એના વિશે વાત કરીએ તો મુંબઈના પવઈમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમમાં જે ત્યાંના જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર છે તે ઉપસ્થિત રહ્યા હતા. એમાં જોઈએ હવે, તાજેતરમાં કયા રાજ્યે 20 ફેબ્રુઆરીના રોજ તેનો 38મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ અરુણાચલ પ્રદેશ છે તેણે પોતાનો 38મો સ્થાપના દિવસ છે તે ઉજવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ જે અગાઉ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતું હતું, અને 1972માં તે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. અને ત્યાર પછી ભારતીય બંધારણનો જે 53મો સુધારો છે, આ પણ અગત્યનું છે કે જે 53મા સુધારા હેઠળ 20 ફેબ્રુઆરી 1987ના રોજ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો છે તે અરુણાચલ પ્રદેશને મળ્યો હતો. અને ત્યારથી લઈ અને અત્યારમાં આ તેનો 38મો સ્થાપના દિવસ છે તે ઉજવાય છે. હવે તેનું કેપિટલ, તો અરુણાચલ પ્રદેશનું કેપિટલ કયું છે? તો કે ઈટાનગર. અને તેનું સૌથી મોટું શહેર છે તે પણ ઈટાનગર છે. અને હાલના જેના મુખ્યમંત્રી છે તે છે પેમા ખાંડુ. અને
રાજ્યપાલ છે તે છે કૈવલ્ય ત્રિવિક્રમ પારનાયક. તાજેતરમાં ભારત માટે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર કોણ બન્યો છે? હાલમાં જ મોહમ્મદ શમી છે તેઓ ભારત માટે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બન્યો છે, માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો મોહમ્મદ શમી છે તે 200 ઓડીઆઈ વિકેટ લેનાર સૌથી ઝડપી ભારતીય બોલર બન્યો છે. અને આ જે ઉપલબ્ધિ છે તેમણે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે 2025 ચેમ્પિયન ટ્રોફી ગ્રુપ એ મેચમાં 53 રન આપી અને પુરુષોની ઓડીઆઈ ટીમમાં 200 વિકેટ લેનાર સૌથી ઝડપી ભારતીય બોલર છે તે બન્યો છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી, માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે. અને દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકાર અન્નભાગ્ય હેઠળ એટલે કે અન્નભાગ્ય યોજના હેઠળ વધારાના 5 કિલો ચોખા છે તે આપશે? તો હાલમાં જ આ જે યોજના છે તે કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા 5 કિલો ચોખા છે તે આપવામાં આવશે. તેના વિશે વાત કરીએ હવે તો કર્ણાટક, તો તેનું જે કેપિટલ છે તે કયું છે? તો કર્ણાટકનું કેપિટલ છે તે છે બેંગલુરુ. અને તેના રાજ્યપાલ છે તે છે થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી છે તે છે સિદ્ધાર્થ મૈયા. હવે જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતના પ્રથમ વર્ટિકલ બાયફેશિયલ સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો હાલમાં જ જે આ સોલાર પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન એ 18 ફેબ્રુઆરી, ઓપ્શન બી 19 ફેબ્રુઆરી, ઓપ્શન સી 20 ફેબ્રુઆરી અને ઓપ્શન ડી 21 ફેબ્રુઆરી. તો આનો સાચો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે